મેર કોમ્યુનિટીનો જે પરંપરાગત મણિયારો રાસ એક સાથે 2 થી 3 હજાર લોકો રમે છે અને આ મણિયારોનું મહત્વ આજે ફક્ત સૌરાષ્ટ્ર નહીં, ગુજરાત નહીં, ભારત નહીં પણ વિશ્વના દરેક દેશોમાં છે. આપણા પરંપરાગતની જે સિસ્ટમ છે એનાથી રમાય છે અને મણિયારો ખરેખર તો બધી જ્ઞાતિ રમી નથી શકતી. મણિયારો છે એ મારા વારસાગત સંસ્થા એક આગવી ઓળખ છે અને મણિયારા થકી આજ મેર બધી જગ્યાએ પહેચાન છે. અમારો પહેરવેશ ટ્રેડિશનલ પહેરવેશ છે. આ પહેરવી આને ઓઢણું કહેવાય. આ છે એ કાપડું છે, આને કાપડું કહેવાય. આ છે એ કડલા, આને કડલા કહેવાય. આને ઝૂમણું કહેવાય. આને કાઠલી કહેવાય. આને વેડલા કહેવાય. આવી રીતે અમે ટ્રેડિશનલ પહેરીને અમારે નવરાત્રિના 5મા નોરતે આવી રીતે બધા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવે છે. અમે છોકરીઓ કે અમારે વહુ કે દીકરીઓ બધી અહીંયા આવે તો નિડરતાથી એકલી આવે તો કોઈને ડર રહેતો નથી. વધુમાં વધુ 3 કિલો સોનું પહેરીને અમારે બધા આવે છે રમવા માટે. આધુનિકતાના ઓરણા ઓઢીને રમાતી આજની ગરબીઓમાં અમારો સમાજ અને અમારા વડીલોએ જે પરંપરા જાળવી છે. આજે 25 વર્ષથી અમારી ગરબી થાય છે. આ ગરબીમાં નાની દીકરીઓથી માંડી અને મોટી ઉંમરના લગભગ 90 વર્ષના વડીલ પણ ગરબી લે છે. 90 વર્ષના બા છે એ રાહડો લે છે અને સંપૂર્ણ પરંપરાગત જે અમારું કલ્ચર છે એ અમે જાળવી રાખ્યું છે. પેઢી દર પેઢી અમે અમારા સંતાનો દેશું. અમને અમારા માવતરે અમને આપ્યું. જે કંઈ ઓર્નામેન્ટ્સ છે, દાગીના છે, કપડાં છે, અમે ટ્રેડિશનલ જાળવી રાખ્યા છે. ને મેર એટલે સૌરાષ્ટ્રમાંથી આવેલા, કાઠિયાવાડમાંથી આવેલા મહેર. મહેરની પરંપરાગત મણિયારો, રાસડા આ બધું 5મી નોરતે અમારા કાસ્ટમાં રમવામાં આવે છે. અને મેરાણીઓ બધી એટલું બધું સોનું પહેરીને રમે છે કે અમારા લોહીની એટલી તાકાત છે કે અમે કોઈથી નિડરથી એકદમ દાગીના પહેરીને આવીએ જાય રાતના તો બીક નથી લાગતી. અમારું આ 25મું વર્ષ એટલે રજત જયંતિ મહોત્સવ છે. પહેલા સુપ્રીમ કાઉન્સિલના નામ નીચે થતું હતું, હવે ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલના નામ નીચે અમે કરીએ છીએ. અમારું આ 25મું વર્ષ જે છે આ રજત જયંતિનું વર્ષ છે. અમારી વિશેષતાઓમાં આજનો મણિયારો, અમારી બહેનોના જે ખાસ કરીને જૂના રાસ અને એના ટ્રેડિશનલ યુનિફોર્મમાં જે આ રમાય છે એ અમારી ખાસ વિશેષતાઓ. અને એમાં મેર કોમ્યુનિટી પોરબંદર એરિયાના અંદર જે છે એ અમારી ખાસ